આપણે ક્વેશ્ચન નંબર જોઈશું. ક્વેશ્ચન નંબર 4, 5, 4 અને 5. 5માં 2 સવાલ છે એટલે ક્વેશ્ચન નંબર ચોથો લખીશું. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું ડોટ ડોટ નું કેટલું પદ 78 થાય? ક્વેશ્ચન માર્ક છે. તો બસ બેટા એને ચલો નાનું કરી દઉં છું હું ક્વેશ્ચન ને. ચલો ક્વેશ્ચન નંબર 4 આપણે અહીંયા લખીશું. ક્વેશ્ચન નંબર 4 શું કે છે? સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી એટલે એપી લખી દઈશું. શું છે? એ છે 3, 8, 13, 3, 8, 13. ઓકે, ડોટ 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 છે બેટા. નું કેટલમું પદ 78 થાય એટલે કેટલમું પદ એટલે an બરાબર 78 થાય. ઓકે, ચલો આ આપણે છે ચોથા સવાલમાં. હા, તો જો બેટા કોઈ પણ એપી આપી હોય તો તેમાંથી કઈ કઈ વસ્તુ નીકળશે એ મેં વારંવાર કહું છું. આના ઉપર ફોકસ કરજો. સર્વપ્રથમ એ નીકળશે, એ એટલે a1 નીકળશે એટલે 3 આવશે. પછી ડી આવે છે, ડી એટલે a2 માઇનસ a1 બરાબર 8 માઇનસ 3 એટલે 5 આવશે. આ ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો તો અહીં સિલેક્ટ કરીને ઉપર કરી દઈશું. ઓકે, તો કેટલમું પદ? તો બેટા ચલો આપણે an નું સૂત્ર યુઝ કરીને ટ્રાય કરીશું. જો તો an બરાબર આવશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an નું પદની જગ્યા શું મૂકીશું બેટા? 78. કે જે કયો પદ છે 78? એટલે n શોધવાનું છે બેટા. ખાસ ક્વેશ્ચન ને ધ્યાન રાખજો. એ મળી ગયું, એ છે 3 વત્તા n શોધવાનો છે માઇનસ 1. ડી, ડી એટલે 5. જો બેટા એમાં બી ક્વેશ્ચનમાં બી કહે છે કેટલમું પદ, પદ એટલે n શોધવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. તો આપણને એ ખબર હોવી જોઈએ, ડી ખબર હોવી જોઈએ અને an પણ ખબર હોવી જોઈએ. ચલો આ સંખ્યા પાસે જશે એટલે 78 માઇનસ 3 બરાબર 5 ને n માઇનસ 1. આમાંથી જશે તો 8 માંથી 3 જશે એટલે 5. આ ગુણાકારમાં છે તો ક્યાં જશે બેટા? ભાગાકાર. આ ગુણાકારમાં છે તો ભાગાકાર. ડાયરેક્ટ કરું છું. 5 થી કટ કરી દો. 5 એકુ 5, 2 બચે ને 2 ને 5 15, 25. 5 પચે 25. n માઇનસ 1 આ બાજુ આવશે એટલે 15 વત્તા 1 બરાબર n. એટલે n બરાબર કેટલા આવશે બેટા? 16. n બરાબર 16 છે. જો બેટા હા જવાબ છે. બીજું વસ્તુ એક કહી શકાય કે આપણે ચેક કરવા છે. આ આપણે જવાબ તો આવી ગયા, ચેક કરવું છે કે સાચું છે કે ખોટું છે. તો એને આપણે કેમ કે બોર્ડમાં આપણી પાસે જવાબ નહીં રહેશે તો એ 16 શું લખી શકાય? a વત્તા 16 એટલે 15d. ચેક કરવા માટે ચેક કરી શકશો બેટા. ખૂબ જ મસ્ત રીત છે, ધ્યાન રાખજો. કોન્ફિડન્સ એને એ કેટલો છે બેટા? 3 વત્તા 15 અને ડી ની કિંમત કેટલી છે બેટા? ડી ની કિંમત છે 5. ઓકે, એટલે 3 વત્તા 15 પચમ 75. 75 ને 3 78 આવી ગયું. એટલે એ 16 છે તે 78 છે. એટલે જવાબ 100% સાચું છે, એટલું ધ્યાન રાખજો. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા કરીશું આપણે. ક્વેશ્ચન 5નો પહેલો. એમાં 5માં 2 સવાલ છે બેટા. ફરીથી હું વંચાવી દઉં છું કે છે નીચેની સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા એટલે n, પદ એટલે તો પણ n, એટલું ધ્યાન રાખજો. તો 7, 13, 19 ડોટ 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 205 છે. આવી રીતે 18, 15 ના છેદમાં 1 ના છેદમાં 3 પછી 47 છે. ચલો તો ઓકે, ક્વેશ્ચન નંબર 5નો પહેલો. 5નો પહેલો શું કે છે બેટા? 7, 13, 19 7, 13, 19 ને ડોટ 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 કેટલા છે? 205. ચલો કેટલું પદ છે? n છે. તો ચલો બેટા આ સમાંતર શ્રેણી
જો બેટા સમાંતર શ્રેણી બે રીતનો હોય છે બેટા, એમસીક્યુ માં ખાસ ધ્યાન રાખજો, પૂછાઈ શકે. એક સમાંતર શ્રેણી શાંત હોય છે ને એક અનંત સુધી હોય છે. તો એના પહેલા જે દાખલા કર્યા હતા, ચોથા દાખલા એ અનંતનો એક્ઝામ્પલ છે. આ શાંત સમાંતર શ્રેણી. કેમ કે એનો છેલ્લો પદ આપેલો છે, બરાબર, સોરી, છેલ્લો પદ આપેલો છે. ઓકે, તો ચલો કોઈ દિવસ પણ એપી સમાંતર શ્રેણી આપી હોય તો ત્યાંથી શું મળશે? તો સર્વપ્રથમ એ મળશે, એ એટલે a1 મળશે. a1 કેટલો છે બેટા? પ્રથમ પદ એટલે 7. પછી ડી મળશે. ડી નો સૂત્ર હોય છે બેટા a2 a1, એટલે ડાયરેક્ટલી લખી શકશો 13 - 7, બરાબર છે. 13 - 7 કેટલા થશે બેટા? 13 માંથી 7 જાય 6, એટલે ડી બરાબર કેટલા આવી ગયા? 6. ઓકે, એ બરાબર આવી ગયા આપણી પાસે. ચલો an આપણે લખી દઈશું. an બરાબર કેટલા છે બેટા? 205. ઓકે, an બી મળી ગયું આપણની પાસે. બસ એકદમ હાવ સિમ્પલ દાખલા થઈ ગયા છે. જો તમને ટ્રીક કહું તે ટ્રીકથી થોડું ધ્યાન રાખજો. ચલો અહીંથી કરી દઈશું. ઓકે, આપણને શું શોધવું છે? n શોધવું છે. ચલો an નો સૂત્ર અપ્લાય કરીશું. an બરાબર a વત્તા n માઇનસ 1 અને d. an છે આપણી જોડે. યસ, an ની જગ્યા જો હું મૂકું છું 205. a એટલે 7 વત્તા n એટલે n આવશે, -1 એટલે d એટલે 6 આવશે. 7 આ બાજુ આવશે એટલે 205 ઓછા 7 બરાબર 6 n માઇનસ 1. 5 માંથી 7 જશે 198, અને 6 અહીંયા ગુણાકારમાં છે. ક્યાં જશે? ભાગાકારમાં બેટા. જો ધ્યાન રાખજો, અહીં ગુણાકાર માટે એટલે ડાયરેક્ટલી ક્યાં જશે? ભાગાકાર. 6 તાલી 18, 6 તાલી 18, 1 અને 8 18, 6 તાલી 18, n માઇનસ 1 આ બાજુ આવશે એટલે n માઇનસ છે, આ બાજુ આવશે એટલે પ્લસ થશે બેટા. એટલે 33 વત્તા 1 બરાબર n, 33 ને 1 34. તો n કેટલા છે? એટલે આમાં કુલ કેટલા અહીં આવી રીતે લખતા જશો 7 13 19 ડોટ ડોટ ડોટ. તો કેટલા કુલ પદ આવશે વચ્ચે? તો 34 પદ આવશે. ઓકે, સો આ આન્સર છે બેટા. ચલો આ સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો અહીંયા બીજું બી આપણે ગણી દઈશું. બીજું શું કે છે? 18 છે બેટા, 15 ના છેદમાં 15 1 ના છેદમાં 2 છે, 13 છે, ડોટ 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 કરીને કેટલા છે બેટા? 47. જો બેટા અહીં એ ડી કેવું આવશે? માઇનસમાં આવશે. ડી કેમ માઇનસમાં આવશે? જો 18 થી કેટલા થયા? 15, 15 થી કેટલા થાય છે? 13. 15 ના છેદમાં 15 1 ના છેદમાં 2 છે, ભલે ઓછું તો થાય છે ને. 18 થી ક્યાં પહોંચી ગયા? 15, 15 થી 13, 13 થી ક્યાં પહોંચી ગયા? માઇનસમાં. તો ડી કઈ આવશે બેટા? ડી માઇનસમાં આવશે. આ તમને કોન્ફિડન્સ આપશે બેટા. સો ધ્યાન રાખજો. હા, બીજું આ સવાલ જે છે બેટા, તો આપણે બોર્ડમાં મોસ્ટ આઈએમપી છે બેટા. આ સવાલ બોર્ડમાં પૂછાયા છે 2003 થી 4 વખત બોર્ડમાં પૂછાયા છે બેટા. આ બંને સવાલો બોર્ડમાં પૂછાયા છે. તો પ્લીઝ ધ્યાન રાખજો. બોર્ડના પ્રશ્ન ચેક કરો અને કમેન્ટ કરીને જાણ કરો કે કયા વર્ષમાં પૂછાયા છે. એટલે હું કહી દઉં કેટલા માર્ક્સમાં પૂછાયા છે. તો 2 માર્ક્સમાં પણ પૂછાયા છે. હા, ઓકે, ચલો 2 માર્ક્સમાં પૂછાય છે. આના જેવા દાખલા બીજા પણ પૂછાય છે. ચલો તો બેટા એપી આપ્યું હોય ને તો અહીંયાથી ખબર પડી કે જો માઇનસમાં જતું હોય તો ડી કેમ આવશે? માઇનસમાં. અહીં જો ડી વધતું એપી વધતી હતી, સમાંતર શ્રેણી વધે છે, તો શું આવશે? ડી પ્લસમાં જ આવશે બેટા. જો અહીં ડીમાં પ્લસમાં જઈ, તો બસ આવી રીતે ધ્યાન રાખજો. એ બરાબર શું મળશે? એ બરાબર છે a1 છે બરાબર શું? 18 છે બેટા. તો ધ્યાન રાખજો, એ મળી ગયું. ચલો નેક્સ્ટ આવશે ડી. ડી નો સૂત્ર હોય છે a2 માઇનસ a1 બરાબર a2 કેટલા છે બેટા? 15 એકા 15. જો એને 15 દુ 30, 30 ને 1 31, 31 ના છેદમાં 2 માઇનસ 18. ઓકે, ડી બરાબર એને કેલ્ક્યુલેટ કરીશું. 31 એકા 31 માઇનસ 18 દુ 36 ને છેદમાં 2. એમાંથી જશે -6 ના છેદમાં 2.
એટલે ઉડી જશે તો કેટલા ઉડશે -3 સોરી 6 માંથી 1 જશે 5 આવશે શું આવશે 5 5/2 એટલે ડી ની કિંમત કેટલી આવી ગઈ છે 5/-5/2 ઓકે an બરાબર એલ પણ કહી શકશો યાદ રાખજો an ને અંતિમ પદને એલ પણ કહી છે જે કેટલું છે -47 ધ્યાન રાખજો ઓકે ચલો એને ઉપર કરી દેશું સિલેક્ટ કરીને બેટા ચલો હમણાં an નો સૂત્ર અપ્લાય કરશું an બરાબર a વત્તા n -1 ઇન્ટુ ડી an કેટલા છે બેટા -47 a એટલે 18 વત્તા n એટલે n -1 n તો શોધવાનું છે ડી કેટલા છે બેટા -5/2 18 આ બાજુ આવશે -47 આ પ્લસ નો 18 છે આ બાજુ આવશે માઇનસ નો 18 અહીં -5/2 આગળ આવી જશે n -1 જો અહીં માઇનસ છે આ પણ માઇનસ છે બંને માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે બેટા 8 ને 7 15 ને 5 વધી 1 4 1 5 1 6 ઓકે અને આ બાજુ પણ માઇનસ છે બરાબર -5/2 n -1 અહીંયા ગુણાકારમાં આવશે -65 ગુણ્યા 2 આ બાજુ આ ગુણાકારમાં છે તો જો આ ભાગાકારમાં તો શું થઈ ગયું ગુણાકારમાં ભાગાકાર અને ગુણાકારમાં છે ઉપર હોય તો ગુણાકાર ક્યાં હશે ભાગાકાર એટલે n -1 13 5 65 એટલે માઇનસ તો હતું જ માઇનસ થી માઇનસ પ્લસ થઈ જશે કેન્સલ થઈ જશે એટલે 13 આવશે 13 દુ 26 n -1 આ બાજુ આવશે 26 વત્તા 1 બરાબર n એટલે n બરાબર 26 ને 1 27 આપણે બંને સવાલના જવાબ છે એટલે ચેક કરી લેજો મળીશું આપણે નેક્સ્ટ વિડીયો